महाराजा सयाजीराव यूनिवर्सिटी के मुख्यालय का ये नज़ारा है, जहां से आज फिल्मी नज़ारा देखने मिला है। दरअसल आज वहां पर जमकर घर्षण हुआ है और वो भी एनएसयूआई कार्यकरों और पुलिस के बीच में। आई कार्ड के मुद्दे को लेकर एनएसयूआई के जो कार्यकर है वो आज उग्र पेशकश करने के लिए यूनिवर्सिटी के मुख्यालय पर पहुंचे थे। सूत्रोच्चार करते हुए, नारेबाजी करते हुए उनकी ओर से विरोध प्रदर्शन किया जा रहा था और उसी के साथ तालेबंदी का कार्यक्रम भी आयोजित करवाया गया था। लेकिन इससे पहले कि ये कार्यक्रम सफल हो पाए, पुलिस वहां पर पहुंची। पुलिस की ओर से एनएसयूआई के सभी कार्यकरों को उठाकर पुलिस वैन में बिठाया गया। इस दौरान एनएसयूआई कार्यकर और पुलिस के बीच में जमकर घर्षण भी हुआ, जिसके कुछ वीडियोस भी सामने आए हैं जो चौंकाने वाले हैं। तब आपको बता दें कि पुलिस की ओर से जबरन इन सभी को पुलिस वैन में बिठाया गया और फिर छानी पुलिस थाने ले जाया गया। लेकिन इस दौरान वहां पर मामला काफी ज्यादा गर्मा चुका था। છેલ્લા 5 વર્ષથી એનએસયુઆઈ સંગઠન વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે વીસી સાહેબને કે વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ આપવામાં આવે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો વારંવાર આ રજૂઆતને ક્યાંક ને ક્યાંક સાઈડ પર મૂકી દે છે। એનું કારણ અમને આજ સુધી જાણવા નહીં મળ્યું। આજે જાડી ચામડીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હક માટે કાર્ય કરવું જ નથી, તો આજે એમની ઓફિસને અમે તાળાબંધી કરીને એક મેસેજ આપવા માંગીશું કે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક अधिकार दबाव माटे જ્યારે પણ સત્તાધીશો ઉકાર કરશે ત્યારે એનએસયુઆઈ સંગઠન વિદ્યાર્થીઓની માંગ લઈને મેદાનમાં આવશે અને વિદ્યાર્થીઓને હાર્ડ કોપી આઈડી કાર્ડ અપાવીને રહેશે। અઠવાડિયા પહેલા એમએસ યુનિવર્સિટીના વીસી સાહેબને અહીંયા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને વહેલી તકે આઈ કાર્ડ અહીંયા બનાવી આપવામાં આવે, અને જ્યારે અમે રજૂઆત કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે સોફ્ટ કોપીમાં આઈ કાર્ડ આપેલા જ છે। તમે એમએસ યુનિવર્સિટીની આજુબાજુમાં જેમના નામ પણ નથી, એમએસ યુનિવર્સિટીની કમ્પેરિઝનમાં પણ એ યુનિવર્સિટીઓ નથી આવતી, ત્યાં તમે જોશો તો ત્યાં તેમના આઈ કાર્ડ એક ફોર્મેટમાં આપવામાં આવતા હોય છે, જે વિદ્યાર્થીઓ હેંગ કરી શકે અને પોતાનું જે પ્રમાણપત્ર, જે આઈડેન્ટિટી છે તે બતાવી શકે, અને જે સિક્યુરિટી વિજિલન્સ હોય છે તે તેમનું વિદ્યાર્થીઓની ઓળખ કરી શકે। પણ યુનિવર્સિટીની જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાત કરીએ ત્યારે તમે જોશો તે ફક્ત આઈ કાર્ડના નામે વિદ્યાર્થીઓ સાથે મજાક કરે છે। જ્યારે નેક કમિટી દ્વારા A+ ગ્રેડ યુનિવર્સિટીને આપવામાં આવતો હોય તો વિદ્યાર્થીઓને જ્યારે આઈ કાર્ડની વાત હોય તો યુનિવર્સિટીના સત્તાધીશો કંજુસાઈ કેમ કરે છે? યુનિવર્સિટી પાસેથી યોગ્ય ફી લેવામાં આવે છે, યુનિવર્સિટી પાસેથી યુનિયનની મેન્ટેનન્સની બધી ફી વિદ્યાર્થીઓ પાસેથી લેતા હોય તો તેમને આઈ કાર્ડ આપવામાં શું થઈ રહ્યું છે? 2019થી યુનિવર્સિટીના સત્તાધીશો ઘોર નિંદ્રામાં બેઠેલા છે અને તેમને સોફ્ટ કોપીના નામે મોટું ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં કરી રહ્યા છે। એનએસયુઆઈની માંગ છે કે આ આઈડી કાર્ડ જે છે તે હાર્ડ કોપીમાં આપવામાં આવે, જેથી યુનિવર્સિટીમાં જે મારામારીના બનાવ છે, જે લુખ્ખા તત્વો બહારથી આવે છે તે ક્યાંક ને ક્યાંક રોકી શકાય અને યુનિવર્સિટીનું તંત્ર સુધરી શકે। આ વસ્તુમાં हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।